અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને નોર્થ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઈ હતી, જ્યાં આરોગ્ય મંત્રીના હસ્તે નોર્થ ગુજરાત એન્જલ નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું હતું। આ સ્ટાર્ટઅપ ઇનોવેશન મિશન થકી અહીંના યુવાઓને પ્રેરણા આપવાનું કામ થઈ રહ્યું છે। અમૃત મહેસાણા મિશન થકી ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ ઇનોવેટર તથા એન્જલ ઇન્વેસ્ટર્સને નવી તક મળશે। આ 4 જિલ્લાના યુવાનોને સ્ટાર્ટઅપ કરવાની તકો ઊભી થશે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ છે, તેવી વ્યવસ્થા મહેસાણા તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવવા અને 2047માં ભારતને સ્ટાર્ટઅપ નેશન બનાવવાનું બીજ રોપવામાં આવ્યું છે। સ્ટાર્ટઅપથી માર્કેટ સુધી જઈને ફંડિંગ રેઝ કરીને પોતાનું જે સ્ટાર્ટઅપ છે એને વિશ્વ ફલકમાં લઈ જાય, એના માટે મહેસાણા જિલ્લા અને જે સૌ ભાગીદારો છે એમની સાથે રહીને આ કામને આગળ વધારશે। સ્ટાર્ટઅપનો જે કાર્યક્રમ કર્યો છે એ ખરેખર મહેસાણા જિલ્લાના યુવાનો માટે અને સાહસિકો માટે ખૂબ પ્રેરણાદાયક છે। આજે ઋષિભાઈ પટેલે પણ જે માર્ગદર્શન આપ્યું, જેના કારણે લોકોનો ઉત્સાહ વધ્યો અને ખરેખર હવે આ સ્ટાર્ટઅપ માટે મહેસાણા એક નોર્થ ગુજરાતમાં લીડ લેશે। આ અમૃત મહેસાણા ઇનોવેશન ઉત્સવમાં અમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું અને અમારા જે સ્ટાર્ટઅપ્સ છે એને સપોર્ટ મળી રહ્યો છે SSIPનો, આઈહબનો અને અમૃત મહેસાણા તરફથી, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી। એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ તક મળી।